સીતારામ બધાય દાયરાની કી હે બધાય તો અટાણે વાગ્યા છે ને 11:30 ને મારે જવા સુલે ખળવા રોટલા ને આવું બધું હે બાય ટાઈગર ભાઈ પિંજરામાં પુરાઈ ગયા અને બપોરે કાઢે મૂક્યા સવારમાંથી પૂરે દે બાકી આપણે સુલો હંધરૂકવો એટલે કોથળીઓથી વહેલો તાપ થઈ જાય પછી કોથળીઓ બધી અહીંયા રાખીએ કોથળીઓને કોઈ જબલા ન હોય ને એ બધું અહીંયા રાખીએ ને તે સૂલો વહેલો કરી દે બાકી રોટલીઓને પાસે હાઈની રોટલીઓ છે કોઈની ખાવી હોય તો રોટલાઓની વેસમાં મૂકી દે ને એટલે એકદમ ગરમ થઈ જાય કામ ઘીવાળીઓ માખલતા હોય રાતે પાછી ફ્રીજમાં મૂકી હોય તે ગરમ અસર ઉપાડી થઈ જાય કોઈની ખાવી હોય તો બાકી રોટલા ઘડવા થોડો વાવડો તો આવે હા પણ એટલે ખાટલે જ બાજરો હોકવો છે એને કરતાં ખાટલો આડો રાખીએ ને તો હાલ આ કામ તાપ આવે એક વહુ જ જાય જવા અમારે કારું થઈ ગયું પછી તો સૂલો માંડી એટલે થઈ જ જાય ધવાડો લાગે એટલે કારું થાય ને આ માટલી મૂકી દીધી બાકી અહીંયા બાજરાનો લોટ આ પડ્યો મીઠું આ પડ્યું પાણી ત્યાંથી ભરેલે તો આ રોટલા હાટું થોડી આ રોટલા રોટલીને કહીએ ત્યાં પાણીની માટલીને નકા ઘરમાં આવતી પણ આ લઈ લીધી ત્યાંથી પાણીને ભરવું હોય તો હેલું માણસો છે ને તુવેર કાઢવાનું હાલે પોટાણ તો તુવેર જ એને જ કાઢતા પેલાવાળી હોય ઠારવાળી વાટું ઝાંકર આવી હતી એ જીરું હમું કરવાનું ને એવું બધું કામકાજ કરે ને બપોર પછી વાર તુવેર કાઢીએ એવું બધું કામકાજ હાલે અમારા જયભાઈ ઘરમાં રમે ને એ હું સૂલો પ્રગટાવેલા પછી આપણે રોટલા ઘડે લઈએ તાવડી હે એ બધા કહેતા કે તાવડી ઓહતી હોય તો મહેમાન આવે તો અમારે ત્યાં કાયમ ઓહતી હોય જો રોટલા આપણે કઢાઈ ગયા રોટલા અને વેસમાં રોટલીનો થપ્પો મારી દીધો એ પછી બર્તન ઓલવે નાખા ને જ્યાં ખાટલો ભીગો ત્યારથી વાવડો બહુ હતો ને એક જ સાઈડ આખો તાપ જતો હતો હેરખા નહોતા રોટલા સડતા ખાટલાને પાથરે ને પછી એમાં બાજરો હે ને એ હુકવવા મૂકે દે ને બર્તન જે કોલવે નાખા ને વાગવામાં વાગ્યા 12 ને 10 મિનિટ થઈ ગયા આપણે રોટલા શાક થઈ ગયું ને આ શાક બનાવ્યું મસ્તીનું સેવ ટમેટાનું રસાવાળું જુઓ એ પછી ઉનાળાના રીંગણા બહુ થતા હોય ને રીંગણાનું બહુ ભાવતું ને પણ એ ટમેટા અમારે થાય આ તો જો કે વેસાતા લીધેલું તો ને એવું થોડા થાય છે મૂળ નહોતા થતા ને એક બે ટમેટીમાં છે ને એ પાકે ને ઉપરથી નાખી સેવ ને રસાવાળું બનાવ્યું બધાને રસાવાળું ભાવે એવા હાટો પછી સેવ ટમેટાનું શાક ને વાગ્યા 12:15 એ પછી બધું બાય ખારેલા ને ધીરે ધીરે બધું બપોરા કરતા ખાઈએ જઈએ પાટીને પીનસાઈને લઈને બેઠો ને પછી ભણીવા જાઉં ને આવતું વરસ ખુલીએ એટલે વેકેશન ખુલીએ એટલે જઈ જાય બાલવાટિકા ભણીવા ન જઈ જાવું ને હા પડે એવું તો ક્યાંક મારે જાવું તો એ રોટલો ખા એને પપ્પાને કહે કે મને હેલિકોપ્ટર દોર દે હાલે ઊભો થઈને ખાવા માંડે ઝડપ કોઈ એ પપ્પાને એનું ગેમ પૂરી કરી લે ખાવા માંડ આઈક વાહ હે જય છે મારે શીખે સાયકલ મજા આવે હા કોક ટમેટા પાકે છે
રહ્યું એ ટમેટીમાં ટમેટા થયા આ બધા એના રીંગણા એવું નથી થતા બરોબર એટલે જમરે ગઈ રીંગણી એ આ હુકાવા માંડી અને આ જે વાવલ છે ને આવડી ને એવડી છે કેદુની વાવી છે મોટી જ નથી થતી આવા રીંગણીમાં બહુ ન જાય આ બધા છોડવા હે પણ આમાં એવા કંઈ રીંગણું નથી કે નથી કંઈ ફૂલ બૂલ આપણે હાંજના વિયારાની છે ને ખીચડી વઘારવાની હાલે તો ખીચડી જઈની કાઢી આઈની કોરી કાઢી આઈ થોડીક ખાલી આ ખીચડી ખાઈને થોડીક વઘારેલી ખીચડી વધારે ખાઈ બાકી બાપુ ખાવાના નાઈ ખાવાના અમે તો કોઈ હાંજી નથી વિયારો કરતા હું નથી કરતી માઈ નથી કરતા જઈને પપ્પાઈ નથી કરતા એટલે ખીચડી ને રોટલી થોડું થોડું જોઈએ તો બાપુ હાટો નાઈ હાટો ખીચડી વઘારવાની હાલે ડુંગળી ટમેટાનો વઘાર ચટણી મીઠું હળદર ધાણા જીરું નાખવું હોય તો નાખા પછી આ ખીચડીને વઘારી નાખી હા રોટલીયું બહારથી કરે નહીં હા રોટલીયું બહાર સુલે કરીએ અમારી તો 2-3 હોય આપણી તો ગેસની હશે હા ખા સુલાના નહીં હા હા આપણી બાટલો ખાલી પડ્યો ને ભરાયો નથી ને અને બાટલો હમણાં કઈ નથી ને હા તો બંધ થઈ ગયું યુટ્યુબ વાળે કામ થોડું સાઈડ રહી નુકસાન મીઠું ખીચડીમાં દઈ આમાં પછી બાપનું નાખ્યા ધાણા જીરું નાખ્યા ખાવાની મજા આવે બને જાય મસ્તીની કોરી ખીચડી છે ને આમાં નાખે ને ફેરવે ને પછી આવીને દે આવા પછી આમ બાપુનો વ્યારો કરી દઈએ